થોડા જ દિવસમાં શરૂ થઈ રહ્યું છે વર્ષ 2026નું આવનારું નવું વર્ષ। ત્યારે હર કોઈ વ્યક્તિને એવી જાણવાની ઈચ્છા હોય છે કે આ વર્ષ 2026 આ નવું વર્ષ મારા માટે કેવું રહેશે, ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મને કેવા ફળ પ્રાપ્ત થશે, એ દરેક લોકોની જે ઈચ્છા હોય છે જાણવાની, એનું આજે સમાધાન કરવા માટે બતાવીશું તમને વર્ષ 2026ના લાલ કિતાબનું વાર્ષિક રાશિફળ। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। વૃશ્ચિક રાશિના જાતકો માટે લાલ કિતાબ વર્ષ 2026નું વાર્ષિક રાશિફળ। પંચમનો શનિ આપશે કષ્ટ, પણ ગુરુ કરશે તેનો ઈલાજ। મિત્રો, વર્ષ 2026 વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ ત્યારે સારું બનાવી શકાય છે જ્યારે તે અષ્ટમના બૃહસ્પતિ અને પંચમના શનિના ઉપાયો કરે। જો કે જૂનમાં ગુરુનો નવમ ભાવમાં ગોચર સારા પરિણામ આપશે। રાહુ અને કેતુ ચોથા અને દસમા ભાવમાં ગોચર કરી રહ્યા છે। ડિસેમ્બર સુધી આ ભાવોમાં જ તે રહેશે। જો ગુરુ તેમને સાથ આપશે તો બંને ગ્રહો શાંત રહેશે। કુંડળીમાં ગુરુની સ્થિતિ એકમાત્ર અનુકૂળ છે। ચાલો હવે વૃશ્ચિક રાશિના જાતકો માટે વિસ્તારપૂર્વક જાણી લઈએ રાશિફળ। સર્વપ્રથમ જોઈ લઈએ વર્ષ 2026માં 4 મુખ્ય ગ્રહોની ગોચર સ્થિતિ કેવી રહેશે। સર્વપ્રથમ ગુરુ જૂન સુધી 8મા ભાવમાં, સ્વાસ્થ્ય, છુપાયેલા ધન અને અકસ્માતોના સ્થાનમાં ગુરુ ગ્રહ વિરાજમાન થશે અને અણધાર્યા લાભ થઈ શકે છે, પરંતુ તે સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે। જૂનથી ઓક્ટોબર દરમિયાન 9મા ભાવમાં ગોચર કરશે, જે નસીબમાં સુધારો કરાવશે અને નોકરી અને વ્યવસાયમાં લાભ લાવશે। ઓક્ટોબર પછી 10મ ભાવમાં પ્રવેશ કરવાથી તે તમારા કરિયરમાં સખત મહેનત અને સફળતા લાવશે। જો કે શાપિત હોવાને કારણે 10મ ભાવમાં ગુરુ માટે ઉપાયો કરવાનું ભૂલશો નહીં। શનિની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન પંચમ ભાવમાં બાળકો, શિક્ષણ અને પ્રેમના ભાવમાં રહેશે। આ સ્થિતિ શિક્ષણમાં અવરોધો, પ્રેમ સંબંધોમાં પડકારો અને બાળકો સંબંધિત બાબતોમાં ગંભીરતાની જરૂરત ઊભી કરશે। શનિનો પ્રભાવ લગ્ન, આવક અને પરિવારમાં શિસ્ત જાળવવામાં પણ ભાર મૂકશે। અહીં શનિની સ્થિતિ તમને આળસુ અને શારીરિક રીતે નબળા બનાવી શકે છે। તમારા વર્તનમાં થોડું કપટ આવી શકે છે, પરંતુ ગુરુના પ્રભાવને કારણે બધું સારું થઈ જશે। વાત કરીએ રાહુ। રાહુ આખું વર્ષ તમારી કુંડળીના ચોથા ભાવમાં રહેશે। ચતુર્થ ભાવમાં ગોચર પરિવારમાં સામંજસ્યની કમીને કારણે સમસ્યાઓ ઊભી કરી શકે છે। ખર્ચા વધશે, ખાસ કરીને મોંઘી વસ્તુઓ ઉપર। જો કે લાલ કિતાબ અનુસાર રાહુ અહીં શાંત રહે છે, જેના કારણે રોકાણમાં લાભ થઈ શકે છે અથવા જીવનમાં સકારાત્મક પરિવર્તનની તકો મળી શકે છે। રાહુ બેરોજગારની બાબતોમાં રાહત આપે છે અને ભાગીદારી વ્યવસાયમાં અહીં વિરાજમાન રાહુ સકારાત્મક પરિણામો પણ આપી શકે છે। વાત કરીએ કેતુની। 10મ ભાવમાં કેતુની ઉપસ્થિતિ તમારા કરિયરમાં અણધારી અથવા અસામાન્ય સફળતા લાવી શકે છે, ખાસ કરીને એ ક્ષેત્રોમાં જે ગુપ્ત વિદ્યા, ઊંડાણપૂર્વક સંશોધન, લેખન, કલા, આધ્યાત્મિકતા, ઉપચાર, ગુપ્ત વિજ્ઞાન અથવા વિદેશી બાબતો સંબંધિત ક્ષેત્રોમાં સંકળાયેલ હોય। જો કે 10મ ભાવમાં કેતુ તમને ઓફિસના કામ પ્રત્યે પણ ઉદાસીન બનાવી શકે છે, જે નિષ્ફળતા તરફ દોરી શકે છે। તમારા પિતા અથવા બોસ જેવા ઉપરી અધિકારીઓ સાથે ભાવનાત્મક અંતર અથવા વૈચારિક મતભેદો ઊભા થઈ શકે છે। જ્યારે પણ તમે સારા કાર્ય માટે પ્રયત્ન કરો છો ત્યારે કેટલાક અવરોધો આવી શકે છે, માટે કાળજીપૂર્વક અને વાહન ચલાવતી વખતે સાવધાન રહો। હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોનું લાલ કિતાબ અનુસાર કરિયર અને વ્યવસાય, નોકરી વિશે। શરૂઆત કરીએ નોકરીથી। તો ગુરુ તમારા કામમાં કોઈ અવરોધો નહીં લાવે, પરંતુ 10મ ભાવમાં કેતુ તમને બેદરકાર બનાવી શકે છે, જે ખરાબ સંકેત છે। સલાહ તમને છે કે જો તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે 4 ગણી ઝડપથી પ્રગતિ કરશો અને સારો પગાર પણ મેળવશો। વ્યવસાયની વાત કરીએ તો કેતુ તમારા કર્મ ભાવમાં, શનિ 5મા ભાવમાં અને ગુરુ 8મા ભાવમાં જૂન સુધી છે। આનો અર્થ એ છે કે તમારે જૂન સુધી તમારા વ્યવસાય પર ખાસ ધ્યાન આપવાની જરૂરત છે। જો તમે કામ પર સખત મહેનત કરશો તો જ આવક વધશે। જૂનથી 9મા ભાવમાં ગુરુ બધું સંભાળી લેશે। દુશ્મનોની વાત કરીએ, જ્યારે તમારા દુશ્મનો તમને કોઈ પણ રીતે પરેશાન કરશે નહીં, તો પણ તમે જ તમારા પર હુમલો કરશો। તમારે આનાથી સાવધાન રહેવાની જરૂરત પડશે। 10મ ભાવમાં ગુરુ 6ઠા ભાવમાં દ્રષ્ટિ રાખીને બધું તમારા પક્ષમાં કરશે। પડકારોની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન તમારે 5મા ભાવમાં શનિ અને ચોથા ભાવમાં રાહુના નકારાત્મક પ્રભાવથી સાવધાન રહેવું જરૂરી છે।
તમારું વર્તન પોતે જ એક મહત્વપૂર્ણ પડકાર ઊભો કરી શકે છે. તમારે તમારા બાળકો પ્રત્યે ગંભીર અને જવાબદારી રહેવાની જરૂરત છે. કામ પર બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ આર્થિક સ્થિતિ અને ધન લાભની. સર્વપ્રથમ જોઈએ આવકનો સ્ત્રોત. 8મા ભાવમાં ગુરુ પિતૃ સંપત્તિમાંથી લાભ લાવી શકે છે. 9મા ભાવમાં ગુરુ તમારા કામ કે વ્યવસાયમાં આવકના સ્ત્રોત વધારી શકે છે અથવા તમારા નાણાકીય પ્રભાવને જાળવી શકે છે. જો કે 5મા ભાવમાં શનિ અને 4થા ભાવમાં રાહુ એ નોંધપાત્ર ખર્ચ તરફ દોરી શકે છે. તેથી તમારે સાવધાની સાથે આગળ વધવું જોઈએ. રોકાણની વાત કરીએ તો તમારે સોના કે જમીનમાં રોકાણ કરવું જોઈએ. જો કે તમારે શેર બજારમાં જોખમ લેવાનું ટાળવું જોઈએ. થોડી જમીન ખરીદવી પણ વધુ સારું રહેશે. સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે તમારા કામમાં બેદરકાર રહેશો અને તમારા બોસ સાથે દલીલ કરશો તો તમે તમારી નોકરી ગુમાવી શકો છો. જો તમે ઉદ્યોગપતિ છો તો તમને નુકસાન થઈ શકે છે. જો તમે તમારા માતા પિતા સાથે ખરાબ સંબંધ જાળવી રાખશો તો તમને નુકસાન થશે. હવે વાત કરીએ પ્રેમ સંબંધ અને સંતાન તેમજ પારિવારિક જીવનની. શરૂઆત કરીએ કૌટુંબિક સુખથી તો રાહુ 4થા ભાવમાં રહેશે અને 8મા ભાવમાં ગુરુ જૂન સુધી તેની ઉપર દ્રષ્ટિ રાખશે. આ તમારા પરિવારમાં સુખ અને શાંતિ લાવશે અને તમે વૈભવી વસ્તુઓ ઉપર ખર્ચ કરશો. 10મા ભાવમાં ગુરુ રાહુને શાંત કરશે. એકંદરે ઘરનું વાતાવરણ તમારા વર્તન પર નિર્ભર કરશે. તમારે તમારા માતા પિતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે. વૈવાહિક અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો વૈવાહિક જીવન મિશ્ર વર્ષ રહેશે. ભલે તમારા જીવનસાથી દરેક પ્રસંગે તમને ટેકો આપશે પરંતુ તમે આને ગેરસમજ કરી શકો છો. બીજી બાજુ 5મા ભાવમાં શનિ તમારા પ્રેમ સંબંધોમાં ખટાશ લાવી શકે છે જેનાથી મતભેદ થઈ શકે છે. તમારા પ્રેમ સંબંધો વિશે ગંભીર અથવા સાવધાન રહેવું વધુ સારું રહેશે. બાળકોની વાત કરીએ તો 5મા ભાવમાં શનિ તમારા બાળકો માટે સમસ્યાઓનું કારણ બની શકે છે જે તેમના શિક્ષણમાં અવરોધો લાવી શકે છે. તેથી આ અંગે ગંભીર રહેવું અને યોગ્ય પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે 9મા ભાવમાં ગુરુનો પ્રભાવ પરિસ્થિતિને બદલી શકે છે. સાવધાનીની વાત કરીએ તો તમારે શનિના નકારાત્મક કાર્યોથી દૂર રહેવું જોઈએ અને તમારા બાળકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારે રાહુ માટે ઉપાયો પણ કરવા જોઈએ. તમારા વર્તન અને કાર્યો પ્રત્યે ગંભીર રહેવું શ્રેષ્ઠ છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો અભ્યાસ અને આરોગ્યની. સ્વાસ્થ્યની વાત કરીએ તો 4થા ભાવમાં રાહુ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. રાહુ છાતીમાં ચેપનું કારણ બની શકે છે અથવા અને 8મા ભાવમાં ગુરુ પેટની સમસ્યાનું કારણ બની શકે છે. તમારે ચેપ અટકાવવા અને સારી સ્વસ્થતા જાળવવા પગલાં લેવા જરૂરી છે. શિક્ષણની વાત કરીએ તો 5મા ભાવમાં શનિ અને રાહુ પ્રાથમિક માધ્યમિક શિક્ષણમાં કેટલાક અવરોધો ઉત્પન્ન કરી શકે છે. તમારે તમારા અભ્યાસ માટે સખત મહેનત કરવાની જરૂર પડશે પરંતુ બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. ઉપાયોની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને મંદિરમાં પીળી વસ્તુઓનું દાન અવશ્ય કરવું જોઈએ. તો વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર લાલ કિતાબ સૂચવે છે કે વર્ષ 2026માં તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કંઈક આવી પરિસ્થિતિઓનું થઈ શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્યો શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.